નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને જામીન મળ્યા છે। આ સમાચાર માત્ર તેમના સમર્થકો માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકારણ માટે પણ એક મોટી વાત છે। નવરાત્રિના પહેલા જ દિવસે તેમને જેલમાંથી મુક્તિ મળી છે, પરંતુ આ જામીન શરતી છે। હાઈકોર્ટે તેમને 1 વર્ષ સુધી તેમના મત વિસ્તાર ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરત મૂકી છે। આ એક શરત એવી છે જે તેમના રાજકીય જીવન અને તેમના સમર્થકો સાથેના સંપર્ક પર સીધી અસર કરશે। આ સમગ્ર ઘટનાક્રમ શરૂ થયો હતો એક નાની રાજકીય તકરારથી, જે લાફાકાંડ તરીકે જાણીતી બની। 5 જુલાઈના રોજ ડેડિયાપાડાની પ્રાંત કચેરીમાં એક બેઠક દરમિયાન ચૈત્ર વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે બોલાચાલી થઈ ગઈ। આ બોલાચાલીમાં ચૈત્ર વસાવાએ સંજય વસાવાને કથિત રીતે થપ્પડ મારી હતી। આ ઘટના બાદ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચૈત્ર વસાવાની ધરપકડ કરી। ચૈત્ર વસાવા 5 જુલાઈથી જેલમાં હતા। આ સમયગાળા દરમિયાન ગુજરાતના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી। આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો સમાવેશ થાય છે। તેમણે આ ઘટનાને ભાજપના રાજકીય દબાણનું પરિણામ ગણાવ્યું। તેઓએ ગુજરાતમાં રેલીઓ અને જાહેર સભાઓ યોજીને ચૈત્ર વસાવાને સમર્થન આપ્યું અને આ કેસને રાજકીય ષડયંત્ર ગણાવ્યો। આ માત્ર રાજકીય નેતાઓનો જ મુદ્દો નહોતો। ચૈત્ર વસાવા એક આદિવાસી નેતા તરીકે નર્મદા અને ભરૂચના આદિવાસી વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય છે। તેમના સમર્થનમાં આદિવાસી સમુદાયના કાર્યકર્તાઓએ પણ મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા। તેઓએ આવેદનપત્રો આપીને દાવો કર્યો કે ચૈત્ર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। આ સમગ્ર મામલાએ આદિવાસી સમાજમાં પણ રોષ પેદા કર્યો હતો। આમ આદમી પાર્ટીનો દાવો છે કે ચૈત્ર વસાવાની ધરપકડ ભાજપના રાજકીય વેરનું પરિણામ છે। ખાસ કરીને વિસાવદર બાયપોલમાં આમ આદમી પાર્ટીની તાજેતરની જીત બાદ આમ આદમી પાર્ટીના વકીલોએ કોર્ટમાં આ જ દલીલ રજૂ કરી કે આ કેસ સ્થાનિક રાજકીય વિવાદને કારણે ઊભો થયો છે અને તેમાં કોઈ વાસ્તવિક ગુનો નથી। તો બીજી તરફ સરકારી વકીલોએ કોર્ટમાં ચૈત્ર વસાવાના ભૂતકાળના ગુનાહિત રેકોર્ડનો હવાલો આપ્યો। તેઓએ દાવો કર્યો કે 2014થી ચૈત્ર વસાવા પર લૂંટ, હુમલો અને સરકારી અધિકારીઓને ફરજ બજાવતા રોકવા જેવા 18 અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। આ દલીલ દ્વારા સરકાર એવું સાબિત કરવા માંગતી હતી કે ચૈત્ર વસાવા એક આદિવાસી નેતા હોવા છતાં કાયદાનું પાલન કરવામાં બેદરકાર છે। જો કે આ તમામ દલીલો અને વિરોધાભાસો વચ્ચે હાઈકોર્ટે ચૈત્ર વસાવાને જામીન આપ્યા છે। આ નિર્ણય આમ આદમી પાર્ટી માટે એક મોટી રાહત છે, પરંતુ 1 વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં ન જવાની શરત તેમના માટે એક મોટો પડકાર બની રહેશે। આ શરતને કારણે તેઓ તેમના મતદારો સાથે સીધો સંપર્ક જાળવી શકશે નહીં, જે તેમના રાજકીય ભવિષ્ય માટે પણ ચિંતાનો વિષય છે। જે રીતે આ ઘટનાક્રમ રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે, તે જોતા ભવિષ્યમાં તેની લાંબા ગાળાની અસરો સ્પષ્ટ થશે। ચૈત્ર વસાવા જેલમાં ગયા પછી આમ આદમી પાર્ટીએ તેમને એક પીડિત નેતા તરીકે રજૂ કરીને આદિવાસી સમુદાયમાં સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે। જો કે તેમના પર લાદવામાં આવેલી મતવિસ્તારમાં પ્રવેશબંધીની શરત એક મોટો પડકાર છે। આ શરતને કારણે તેઓ સીધા લોકો સાથે જોડાઈ શકશે નહીં, જે ભારતીય રાજકારણમાં અત્યંત મહત્વનું છે। હવે પાર્ટીએ નવી રણનીતિ ઘડવી પડશે। આ ઘટના માત્ર ચૈત્ર વસાવાના રાજકીય ભવિષ્ય માટે જ નહીં પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ભવિષ્ય માટે પણ એક કસોટી રૂપ છે। જો તેઓ આ પડકારને સફળતાપૂર્વક પાર કરી શકશે તો તે ભાજપ સામે એક મજબૂત વિકલ્પ તરીકે પણ ઉભરી શકે છે, પરંતુ જો તેઓ પોતાના મતદારો સાથેનું જોડાણ ગુમાવશે તો આ કેસ રાજકીય રીતે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। દર્શક મિત્રો, આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે રાજકારણમાં વ્યક્તિગત વિવાદો કેવી રીતે કાયદાકીય અને રાજકીય લડાઈનું સ્વરૂપ લઈ શકે છે અને અંતે તેની અસર જનતા પર પડે છે। હવે જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટી આ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરે છે અને ચૈત્ર વસાવા તેમના સમર્થકો સાથે કેવી રીતે જોડાયેલા રહે છે। શું તેઓ વિડીયો કોન્ફરન્સ કે અન્ય માધ્યમો દ્વારા પોતાના સમર્થકો સુધી પહોંચી શકશે, તે તો હવે આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।